જૂનાગઢના માળિયાહાટીનામાં પેશકદમી દૂર કરવાના મુદ્દાને લઈ સરપંચ વિરુદ્ધ મામલતદાર અને ટીડીઓને આવેદનપત્ર આપી ધારદાર રજૂઆત કરવામાં આવી હતી। માળિયાહાટીના તાલુકાના ઈટાળી ગામે પેશકદમી દૂર કરવાના મુદ્દે લઈને ઈટાળી ગામના દલિત સમાજ અને ગ્રામજનો દ્વારા સરપંચ વિરુદ્ધ મામલતદાર અને ટીડીઓને આવેદનપત્ર આપી સરપંચ વિરુદ્ધ પુરાવા રૂપે પેનડ્રાઈવ આપી ધારદાર રજૂઆત કરવામાં આવી હતી કે ખુદ સરપંચ દ્વારા પણ પેશકદમી કરવામાં આવે છે, જેથી સરપંચને સસ્પેન્ડ કરી પ્રથમ તેમની પેશકદમી દૂર કરવામાં આવે તો ઈટાળી ગામના દલિત સમાજ અને ગ્રામજનો પેશકદમી દૂર કરવામાં તંત્રને સાથ સહકાર આપવા તૈયાર છે, પરંતુ જો આમ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાય છે। ત્યારે ટીડીઓ મિલન પવાર દ્વારા જણાવેલ કે તમામ કામગીરી કોઈ પણ ભેદભાવ વગર કાયદાકીય રીતે કરવામાં આવશે। હાલની જે રજૂઆત છે એ દલિત સમાજ દ્વારા કરવામાં આવેલ હતી કે ભાઈ સરપંચ દ્વારા છે અમને ટાર્ગેટ કરવામાં આવે છે કે અમારા સમાજ જ્યાં રહે છે ત્યાંથી જ ગૌચર જમીન ખાલી કરવાની જે છે એમની રજૂઆત હતી, પણ એમના દ્વારા જે આવેદન છે એ પણ અમને અત્યારે આપવામાં આવેલ છે। એટલે એમને અમે જે પણ રજૂઆત હતી એ ધ્યાને લઈ અને કીધેલ છે કે ભાઈ કોઈ પણ સમાજ, જ્ઞાતિ, જાતિ, ધર્મ એ કોઈ પણનો ભેદભાવ રાખ્યા વગર ગૌચરની જમીનને છે એ છૂટી કરવામાં આવશે। પ્રકાશ દવે સાથે વિનેશ કાગડા, દિવ્યાંગ ન્યૂઝ, માળિયાહાટીના જૂનાગઢ।